ચોકમાં પ્રતિમાઓ મુકાવો ને તો એના ઉપર કબૂતરો બેસે. અહીંયા બનાવેલી પ્રતિમા તો અખંડ રહી, સવાલ જ નથી. એમણે એવું કીધું ને કે આ પૃથ્વી પરથી તમે જાઓ તો તમારા કર્મો તમારી સાથે આવે, તમારો આત્મા તમારી સામે આવે. તો આત્મામાં સુંદર વસ્તુઓ રાખો, સુંદર સ્મૃતિઓ રાખો, વિચારો રાખો, વાતો રાખો. અને હવે તો તમે માની જ લેજો કે આપણી રિટર્ન ટિકિટ નજીક જ છે. વેઇટિંગ લિસ્ટમાં આપણે બધા છીએ, અહીંયા બેઠા છે. ક્યારે વારો આવે એની જ રાહ જોવાની છે. તો બેસ્ટ જેવું જીવો, જ્યારે જીવો ત્યારે એવું જીવો કે જતી વખતે તમારા ગયાનો અફસોસ કોકને હોય, યાર આ માણસ વયો ગયો. અમુક માણસો તો એવા હોય ને કે આપણને એવું ન પૂછવું હોય એને કે કેમ છો, આપણને એમ થાય હું કામ છો હજી. જેને સમજાણું એને હસી લીધું છે. ઘણા બધા લોકો એવા હોય, તમારી સામે મળે તો તમને એમ થાય કે એ તમારી સામે એવી રીતે જુએ કે એઝ ઇફ આપણે હમણાં એને એમ કહેશું કે અમારી લોન ભરી દો. કોઈને પાસે ઉછીના માગવા ન થાય. સાહેબ આપણે હસવાનું ભૂલી ગયા છીએ. આખી માનવ સભ્યતા, કેટલા બધા પ્રાણીઓ છે સાહેબ, હસવાનું ઉપરવાળાએ માત્ર માણસને આપ્યું છે. અને માણસ એક જ એડિયા પીધેલ મોઢાની જેમ ફરતો હોય છે. કોઈક માણસ તમને સામો મળે, તમે સ્માઇલ કરો ને એરપોર્ટ પર, ટ્રેન પર, તો નરેશભાઈ આપણને પૂછે કે આપણે પહેલાં ઓળખીએ છીએ એકબીજાને. એટલે એનો સાદો અર્થ એવો કરે, ઓળખતા હોય તો જ હસાય, બાકી હસવાનું નહીં. ત્યારે હું એમ જ કહું, માણસની સામે હસે નહીં તો શું કહે, શું કરવાનું હોય? બે પ્રાણીઓ ભેગા થાય તો વળકે ચડે, બે કૂતરા ભેગા થાય તો કંઈ હસવાનું ન હોય, હે ને? બે માણસ એકબીજાની સામે સ્માઇલ કરે. સાહેબ ખુલીને હસવાનું તો શીખો. હવે થોડાક જ વર્ષો છે અને આપણા ફોટાઓ આપણા ઘરનાઓ આપણા ગયા પછી રાખે કે ન રાખે, આપણા ગયા પછી આપણું તર્પણ કરે કે ન કરે, આપણે જ બધું કરીને જવાનું. આપણે જ એમના હૃદયમાં એવી છબી કરાવીને જવાની કે એ હૃદયમાંથી એ છબી વખતે એને જ બહુ વાર લાગવી જોઈએ. અને એ છે તમારા વ્યવહાર થકી. સાહેબ વૃદ્ધત્વ એટલે તો આશીર્વાદનો ખજાનો. તમે જો તુલસીભાઈ હાથ જોડી અને માથું નમાવીને તમારી પાસે ભિક્ષા માંગતા એમ આશીર્વાદ માંગ્યા છે. એનો અર્થ એ છે કે આ પૃથ્વી પરની સૌથી મૂલ્યવાન વસ્તુ એ છે કે તમે પાસે ગમે એટલું હોય પણ તોય તમારી પાસે ન હોય, કોકના દિલથી નીકળે તો તમને મળે. અને આપણી તો સાદી દલીલ છે, કોકની આતરડી ઠારી હશે તો તમારું ઠારવાવાળો ક્યાંય તમને જગમગો રાખશે. સીધી. અને મેં કીધું એમ, અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિઓ એટલા ગરીબ તો હોય જ નહીં કે તમે કોઈને સ્મિત પણ ન આપી શકો, કાંઈ ન કરી શકો તો કોકને રડવામાં મદદ તો કરો કે કોઈ માણસ હળવો થાય. આ પૃથ્વી પર અત્યારે સૌથી વધુ જો કમી હોય તો એકબીજાનો ભરોસાની છે. મેં કાલે જ હું સૌજીભાઈ અહીંયા બધા બેઠા હતા ત્યારે વાત કરતા હતા કે સૌથી વધુ અછત છે એ ભરોસાની છે. આપણે કોઈ ઉપર ભરોસો મૂકી શકીએ એવો માણસ નથી, એવું બધા કહે. ત્યારે મને એવું જ થાય કે હું કોઈકનો એવો ભરોસો ન બની શકું. એ કોઈક માણસ મારા ઉપર તો ભરોસો કરી શકે? 100 માણસો ખરાબ છે પણ એમાંથી 99 હું છું, હું નથી ખરાબ. એટલું તો આપણે જીવી શકીએ, એટલું તો આપણે કરી શકીએ કે નહીં? પણ આપણે ક્યાંક એ પણ કરવામાં ચૂકી જતા હોઈએ છીએ. સવારે જાઓ તો 100% તમને બંનેને સાથે બેસાડવાનું કારણ એ છે કે તમે ભૂલી ન જાઓ કે હવે તમારી પાસે સાથના બહુ એટલા બધા સમય નથી. જ્યારે પણ રાત્રે સૂવો ત્યારે એકબીજાના માથે હાથ ફેરવીને સૂવો, કારણ કે કાલ સવારે એ આંખ એ તમારા પાસે નહીં કાકા, પોતાને પત્નીને એમણે એમના કારણ કે જ્યારે તમારી પાસે તમારું પોતાનું કોઈ હાથ ફેરવવા વાળું નહીં હોય ને તે દિવસે ઉઠવાની મજા નહીં આવે. રાત્રે તમે અડધી રાત્રે સહેજ 2 વાર પડખા ફરો અને એક અવાજ આવે કે નથી ઊંઘ આવતી, તે દી મુંજારો.
પછી આખી રાત પડખા ફરો ને એકાદ અવાજને ગોતો હોય, જે અવાજ તમને ત્યારે કર્કશ લાગતો હોય એ કર્કશ અવાજને તમે ગોતો કે એકાદ વ્યક્તિ એમ પૂછે કે યાર ઊંઘ નથી આવતી, સુવાની મજા આખી વહી જશે. સાચે કહું છું, બહુ જ ઓછા જ સૂર્યાસ્ત જોવાની કળા આ જ ઘટના છે કે આ સૌંદર્ય માણી લ્યો. કેમ કે ઉપરવાળાએ એ જ આપણને આમ જોવો તો પ્રકૃતિએ આજુબાજુ જ લેસન મૂક્યા છે કે જેટલું વંદન તમે આને કરો છો એટલી સુંદરતાથી આને પ્રગાઢતાથી જુઓ. આખું આકાશ રંગીન હોય એનો અર્થ એમ છે કે હું જતા તરફ હોય ત્યારે મારે મારું આજુબાજુનું બધું રંગીન કરીને જવાનું છે. અને અહીંયા બેઠેલા ભાઈઓને બે હાથ જોડીને એક વિનંતી છે કે તમે જ્યાં જે પણ મૂકી કરીને આવ્યા હોય એ બધું પત્નીને કહીને જાઓ. તારે હું જાણીને કામ છે, તને ન ખબર પડે એ બધામાં. એવું કહેવાને બદલે પાસે બેસાડીને કહો કે આટલું આટલું અહીંયા છે, આટલું આટલું દીધું છે, આટલું આટલું અહીંયા મૂક્યું છે ને આની પાસેથી આટલું લેવાનું છે. કોરોના વખતે પૂછો સૌજીભાઈને, કેટલાય પતિઓનું કેટલાય બેંક એકાઉન્ટ એવા ફ્રીઝ થઈ ગયેલા છે, ખબર જ નથી. અને આપણી પત્ની હોય એને આપણા સિક્રેટ કહેવામાં વાંધો શું છે? સાહેબ, સૌથી વધુ તમે ધન્યવાન ને મૂલ્યવાન થાવ એની પ્રાર્થના તમારી મમ્મી પછી કોઈ કરી હોય તો એ તમારી પત્નીએ છે. એ શુક્રવારનું વ્રત જ્યારે વૈભવ લક્ષ્મીનું કરે છે ને ત્યારે ઘરમાં લક્ષ્મી આવે એની માટે કરે છે. એમ નથી કહેતી કે મારું લોકર ભરાઈ જાય. એને આપણે ન કહી શકીએ. ભાભી એક હમણાં મને બહુ સરસ વાત કરી, ગૌરી ભાભી મને કે પદ્મશ્રી તો મળી ગયું છે, મારી માતા જે ઉપરવાળાને પ્રાર્થના છે ને એટલો સાથ આપવો છે કે અમને ભારત રત્ન મળે. સાહેબ, પતિના સન્માને મોટી થતી સ્ત્રીની સભ્યતામાં આપણે રહીએ છીએ. થોડી શ્રદ્ધા એ વ્યક્તિમાં પણ રાખો અને મૂકો અને સાચવેલી રાખો. બહેનો તમે જો હસતા શીખી ગઈ છે, ભાઈઓને હજી તમારે થોડીક સૌજીભાઈ પ્રેક્ટિસ કરાવવી પડશે. એટલે 2 દિવસની તમે એક એવી જાત્રા કરજો જેમાં ભાઈઓ જોઈએ અને ભાઈઓને શીખવો કે તમારે જેવું હળવું કેવી રીતે રહેવાય. તકલીફ છે ભાઈઓમાં. એવું થયું છે કે જીવન આખી જવાબદારીના બોજ નીચે ખભા એટલા બધા નમી ગયા છે, એટલા બધા નમી ગયા છે. કાલ જોતો તું દાંડિયા રસ લેતી વખતે બિચારા સ્માઇલ નહોતા કરી શકતા હતા. ખરેખર ઈચ્છા બહુ થતી હતી હળવા થઈ જઈએ, ખુલ્લું મૂકી દઈએ, જતું કરી દઈએ. પણ ઓલું નાનપણથી જવાબદારીનો બોજ ખભા ઉપર એટલો બધો મોટો થઈ ગયો છે. કારણ કે પુરુષનું હૃદય એવું છે, કારણ કે શેરિંગ એને શીખ્યું નથી, કોઈને કાંઈ કહેવાનું નથી. આપણે એવું માનીએ છીએ કે મૂછુંને વળ દઈને પાઘડીએ રાખીએ એટલે પછી કાંઈ કરવાનું હોય જ નહીં, કોઈને કહેવાનું જ ન હોય, ઢીલા તો પડવાનું જ ન હોય. ના, આ પૃથ્વી પર જે લોકો હળવા નિરાતવાળા સરળ રહ્યા છે ને એ જ ટકી ગયા છે. તમે જો ભયાનક વાવાઝોડું આવે ને તો કોઈ વૃક્ષને તમે ઉખડતા જોશો, દેવદારનું વૃક્ષ ઉખડી જાય, પણ કોઈ ઘાસનું પણ ઉખડી ગયું તમને નહીં હોય. ઘાસ એની જગ્યાએ જ હોય. એ પવનની સાથે ફરે, આમથી આમ ફરે અને પાછું પવન જાય એટલે પોતાની દિશા પોતાની જગ્યાએ ઊભું રહી જાય. જેટલા અકળ બનશો તો પ્રકૃતિએ તમને ઉખાડીને ફેંકી દેશે. જેટલા સરળ અને નમ્ર બનશો તો પ્રકૃતિ તમને સપોર્ટ કરશે ઉગવા માટે, ઉકાળવા માટે. બહુ ઓછા વર્ષો છે. આજુબાજુના લોકોને પ્રેમ કરતા થાવ, આજુબાજુના લોકોને સમજતા થાવ. સાચામાં અત્યારે ફેસબુક એટલા માટે જ વધુ ચાલે છે કે ત્યાં કોકને સાંભળે છે. દાદા દાદી આવા ઘરનું તમે એક ફેસબુકનું માધ્યમ બનો કે તમારું સંતાન તમને કહી શકે. પણ આપણે બધા શું કરી છે? જજમેન્ટ તરત જ આપી દઈએ છીએ. અત્યારની પેઢીને કંઈ ખબર જ નથી પડતી, અમને કંઈ સમજ જ નથી પડતી. સાહેબ, વૃદ્ધત્વ એટલે તો રીલે દોડ કે તમારી જવાબદારી, તમારી સંપત્તિ, તમારી વાડી, તમારી સામાજિક નિસ્બત એકબીજાને પાસ ઓન કરો. કેમ ના આખું ધોળકિયા ફરીવાર આવે છે ત્યારે એની પછીની પેઢીને સાથે લાવે છે. કારણ કે અનકોન્શિયસ માઇન્ડમાં આ દ્રશ્યો જો ઝીલાણા હશે ને તો આવતા દિવસમાં એ પરંપરાની આગળ લઈ જઈશે. આપણે શું કરીએ? તમને બધાને ન ખબર પડે, તમે બધા નાના છો એટલે સંતાનને તમે 90% કિસ્સામાં એવું કહો કે તને ખબર ન પડે કે તું નાનો છો, અને બાકીના કિસ્સામાં એમ કહો તો આવડો મોટો ઢાંઢો થયો તોય તને ખબર નથી પડતી. એટલે એ લોકો બિચારા કન્ફ્યુઝ થઈ જાય, પપ્પા કેવા હું માગે.
એને આ બધા જ કન્ફ્યુઝનમાંથી બહાર લાવો. ખુલ્લા હૃદયે જીવવાનું શરૂ કરો. અને આજે સ્નાન કરો ત્યારે તમારી અંદર રહેલી તમામ પ્રકારની ગાંઠોને આમ જવા દો. બહુ થયું, બહુ જ એટલે બહુ થયું. ક્યાં સુધી આ બધા ઇમોશન, લાગણીઓના કેટલા બધા પ્રવાહોને, રાગને, દ્વેષના પોટલાઓ માથે લઈને ફરવા, એને જતા કરવા જોઈએ. અને આપણે એક બીજો એવો વિચાર આવતો કે આ ઉંમરે હવે અમારે નવું શું કરવું? કારણ કે તમને એમ થાય બેન તમે કામ કરવાનું કીધું, નવું શું કામ કરું? તો એ માટે જ એક છેલ્લી કથા કહીને મારી વાત પૂરી કરું. કાશ્મીરમાં એક બહુ જ સરસ પાર્ક છે, બહુ જ સુંદર પાર્ક, જ્યાં વિશ્વના બહુ જ બધાના ફૂલો થાય છે. એ સ્ત્રીનો પતિ ગુજરી જાય છે, સંતાન છે નહીં, એટલે પછી રોજ ડિપ્રેશનમાં આવી જાય, તકલીફમાં આવે છે, મૂંઝવણમાં આવે છે કે શું કરું, શું કરું. પછી એક વખત એક સરસ મજાના ફૂલોની ગાંઠ એક નર્સરીમાંથી લાવે છે. 2 દિવસ પછી ફૂલ બહુ સરસ આવે છે. એ ફૂલ જોઈને એને જ બહુ મજા આવે છે. પછી એક 48 વર્ષની સ્ત્રીએ ડિયોડેલ્ફિયા નામની એ ગાંઠ એવી વાવી કે સાહેબ અત્યારે વિશ્વના દરેક પ્રવાસીઓ જ્યારે જ્યારે કાશ્મીર જાય છે ત્યારે બાગ જોવા જાય છે. એક જ સ્ત્રીએ પોતાના જીવનમાં 5 લાખથી વધુ આખા ફૂલોની વાડી ઊભી કરી. અને એ મળે ને ત્યારે બધાને એવું કહે છે કે આ મારા સંતાનો છે. અને કેવા કે એને જોઈને લોકોના આનંદમાં હાશકારો થાય, એના રંગો જોઈને લોકોને આનંદ આવે. એકાદ વૃક્ષ વાવો, એક વિચાર સાથે નિસ્બત રાખો. કેટલા સરસ આપણે ત્યાં વેદો છે, એનો અભ્યાસ કરો. સારો માણસ બનવાના છેલ્લા દિવસો છે, ચૂકી ન જતા. ટ્રેન જેમણે કીધું ને ચૂક્યા છે પછી એમને ક્યારેય મળી નથી. આ છેલ્લી વિસલ છે જ્યારે, અને હું તો બહુ જ પ્રેમથી કહેતી હોઉં છું કે પહેલો ધોળો વાળ આવે ને ત્યારે તમને સિગ્નલ ઉપર વાળો આવે કે હવે યુ ટર્ન. આમ તમે જુઓ ને તો 2 તાળા આવે, ખબર છે સૌજી કાકા? 42-40 વર્ષે તમને 2 તાળા આવે, એટલે તમને નજીકનું જોવા માટેના એ 2 તાળા હોય. ત્યારે હું બધાને કહું કે ઈશ્વર તમને એમ કહે છે કે બહુ દૂર જોયું, યુ ટર્ન છે હવે નજીકનું જોઈ લે. એ ચશ્મા નહીં, દ્રષ્ટિ બદલાવાની વાત છે. અને ઈશ્વરની આ બેંકમાંથી જવાની, તમે આખી જુવાની આમ જમા કરાવો ને દોસ્ત, ત્યારે વૃદ્ધત્વ તમને મળે. એ સાહેબી કહેવાય. મારા કાળા વાળ, આપણા કુંડાળા, ચામડીની એકદમ કડકતા, આપણો કડક સ્વભાવ, આપણું વલણ બધું જમા કરાવ્યું ને ત્યારે ઈશ્વર એમ કીધું હવે તો આજથી વડલો, તારા છાયા નીચે પેઢી ઊભી થશે. આવતી પેઢીને પ્રેમ કરો. કારણ કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે એ પેઢીને આપણાથી ફરિયાદ હતી જ. તે બધાએ કાંઈ વાહા થાબડવાવાળા ન હોય, મળ્યાય ન હોય. ક્યારેક સૌજી કાકાને પૂછજો કે અહીંયા બેઠા ત્યારે બધા એમ કીધું કે આગે બઢો હમ તમારે સાથ, એવા તો હતા જ નહીં. અને આ જગતમાં સૌથી વધુ મજા આવે એવી વાત એ છે કે જગતે તમને કીધું હોય ને કે આ તારાથી નહીં થાય, એ કરી અને સામે હાથ જોડીને જવામાં છે, કોલર ઊંચા કરીને થઈ ગયું ને, અને મારાથી જ. તમારી આજુબાજુ પ્રેમ વાવો, ઉગાડો અને એના નેજા હેઠળ જીવી બતાવો. એટલી જ આ સૂર્યાસ્તની કળા છે. આપ સૌને મારા વંદન. થેન્ક યુ.